નમસ્તે સાથીઓ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના મારા સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આપણે બધા જ લોકો જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી ખૂબ જોરશોરથી સમગ્ર ગુજરાત અને દેશમાં પ્રચાર પ્રસાર અને પુનઃ એકવાર નરેન્દ્રભાઈને આ દેશના ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે ઉત્સાહભેર આગળ વધી રહી છે. આપણી વિરમગામ વિધાનસભાના સૌ મતદાતાઓને મારે જણાવવાનું કે આપણે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા, જે ભાજપના ઉમેદવાર છે, એ જાહેર થયા છે. અને આપણે 4-5 દિવસ પહેલા જ માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આપણે પંચમુખી હનુમાન ચાર રસ્તા પાસે જે આઈપીએસ સ્કૂલ છે એના મેદાનમાં ખૂબ વિશાળ સંમેલન કરીને માનનીય ચંદુભાઈ સિહોરા, જે આપણા ભાજપના ઉમેદવાર છે લોકસભા સીટના, એમનો જાહેર પરિચય પણ કરાવ્યો છે. સાથીઓ, તમે અને મેં બધાએ સાથે મળીને છેલ્લા 10 વર્ષનો માનનીય નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળ જોયો છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જે વિકાસના કામો દેશભરમાં થયા છે એ કોઈ જાણી પણ નહોતું શકતું કે શું આ પ્રકારે દેશના વિકાસના કામો થઈ શકે. પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના કામો થયા. મારા જે કહેતા આનંદ થાય કે જ્યારે આપણે 2014 પહેલા સવારનું પેપર વાંચતા ત્યારે પેપરની હેડલાઇન જો કોઈ આવતી તો બોમ્બ વિસ્ફોટોની આવતી કે જયપુરમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા, અમદાવાદમાં બોમ્બ વિસ્ફોટ થયા, મહારાષ્ટ્રમાં થયા, મુંબઈમાં થયા, હૈદરાબાદમાં થયા. પણ જ્યારથી નરેન્દ્રભાઈ 2014માં આ દેશના પ્રધાનમંત્રી બન્યા એ પછી એક પણ એવો બોમ્બ વિસ્ફોટ દેશના કોઈ પણ શહેરમાં નથી થયો અને સામાન્ય નાગરિકોના જીવ નથી ગયા. મારે આ વાત એટલા માટે યાદ કરાવવી જોઈએ કે જે બોમ્બ વિસ્ફોટો થાય છે એમાં કદાચ આપણા પરિવારના લોકો પણ હોઈ શકે, પરંતુ આપણને જો સુરક્ષિત કરવાનું, આપણા પરિવારને જો કોઈ સુરક્ષિત કરવાનું કામ કર્યું છે તો માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર ભયંકર જ્યારે કોરોના વાયરસ હતો અને તમે અન્ય બધાએ પોતપોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, ક્યાંક ને ક્યાંક મેં મારા પિતાને ગુમાવ્યા છે, પરંતુ આપણે બધાએ એ કાર્ય, એ જે કાળ હતો એમાંથી બહાર નીકળ્યા છે અને બધાને રસીના ડોઝ મળ્યા. એનું પણ જો કોઈ શ્રેય જતું હોય તો એ મારા નરેન્દ્રભાઈ મોદીને જાય છે. સાથી, હું આજે એટલા માટે વાત કરવા આપની સમક્ષ હાજર થયો છું કેમ કે આપણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તો વિકાસના કામો અઢળક ચાલી રહ્યા છે અને આપણી નજર સમક્ષ આવી રહ્યા છે, પરંતુ તમારા બધાના આશીર્વાદથી 1.5 વર્ષમાં આપણે પણ વિકાસના કામોને ખૂબ ગતિ આપી છે. કોઈ કામ વિકાસનું થાય એની સાથે સાથે પોતાના વિસ્તારને રાજ્ય સ્તરીય ઓળખાણ આપવી પણ એક બહુ મહત્વની હોય છે. જ્યારે આપણે 2022 પહેલા કોઈ ચૂંટણી જોતા તો એમાં માત્ર વિરમગામ વિધાનસભાનો ઉલ્લેખ થતો, પરંતુ તમારા બધા આશીર્વાદથી એક ઉલ્લેખ આપણે બધા સાથે મળીને કર્યો, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા. આજે જ્યારે હું માનનીય મુખ્યમંત્રીને કોઈ લેટર આપતો હોય તો એમાં પણ વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા લખ્યું હોય. હું મારા શબ્દોનું જ્યારે ઉચ્ચારણ ભાષણમાં કરતો હોય ત્યારે પણ વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા લખ્યું હોય. તો આજે આપણે નળકાંઠા વિસ્તારને, જ્યાં માત્ર ડાંગરની ખેતી કરતા ખેડૂતો એટલી જ ઓળખાણ હતી, પરંતુ આજે નળકાંઠાની ઓળખાણ સમગ્ર ગુજરાતની અંદર અને સરકાર લેવલે મહત્વપૂર્ણ થઈ રહી છે. દેત્રોજ અને માંડલ તો તાલુકો છે, પણ વિધાનસભાનો એક ભાગ બહુ શક્તિવાન છે, એ ક્યારેય દેખાતું નહોતું, પરંતુ આપણે આજે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારને ખૂબ સારી રીતે પ્રસ્થાપિત સમગ્ર રાજ્યની અંદર કરી શક્યા છે. જ્યારે આજે કચ્છથી લઈને અમદાવાદ સુધીનો જે રોડ, એટલે કે આપણી તિરંગા સર્કલ, ત્યાંથી લોકો નીકળે એટલે સુંદર મજાનો તિરંગો જોવે એટલે કે ભાઈ આપણું વિરમગામ આવ્યું. આ જે પ્રેમ વિરમગામ પ્રત્યેનો લોકોને ઉભો થયો છે, એ પ્રેમને આપણે વધુ શક્તિ સાથે આગળ વધારવાની જરૂર છે. આજે હું તમારા બધાને આ માધ્યમથી વિનંતી કરવા માંગુ છું, અને બધા જ મિત્રો જે પણ વિડીયો મારો જોતા હશે ફેસબુકના માધ્યમથી, બધાને વિનંતી કરું છું કે તમે શેર કરજો અને અનેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો. મારી આપ સૌને વિનંતી છે કે આ વખતે વધુમાં વધુ મતદાન થાય એના માટે આપણે લોકોએ ભાર આપવો પડશે. યુવાનોએ એ દિવસે, આમ તો જાહેર રજા સરકારે આપેલી છે 7 તારીખે, પણ આપણે આપણા પરિવારની સાથે સવારે 8 વાગે મતદાનની લાઈનમાં ઊભા રહીને દેશ હિતમાં, દેશની સુરક્ષા માટે, દેશને વિશ્વગુરુ બનાવવા માટે, ભારતને ઐતિહાસિક સ્થાન ઉપર પહોંચાડવા માટે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે.
આપણે મતદાન કરીએ, આપણા પરિવારને મતદાન કરાવીએ, આપણા મહિલાના લોકોને મતદાન કરાવીએ, આપણા ગામના લોકોને મતદાન કરીએ, આપણા લાગતા વળગતા પરિવાર સંબંધી બધાને જાણ કરીએ કે ભાઈ મોટી સંખ્યામાં મતદાન થાય એવો પ્રયાસ આપણે બધા સાથે મળીને કરવો જોઈએ. લોકસભાની ચૂંટણીમાં 55% મતદાન કાયમ થતું હોય છે અને લોકો મતદાન કરવાથી દૂર ભાગતા હોય છે. તો મારી આપ સૌને ખાસ વિનંતી છે કે વધુમાં વધુ મતદાન થાય એના માટેનો પ્રયાસ આપણે બધા સાથે મળીને કરવો જોઈએ. જો વધુમાં વધુ મતદાન થશે તો અનેક લોકોને આ લોકતંત્રના એક તહેવારમાં જોડાવાનો એક અવસર મળશે. એટલા માટે થઈને વધુમાં વધુ મતદાન થાય એના માટેનો પ્રયાસ આપણે બધાએ કરવો જોઈએ. અને વધુમાં વધુ મતદાન કરવા પાછળનો જો સૌથી મોટો કોઈ કારણ હોય તો આ દેશને સુરક્ષિત રાખવા માટેનું કારણ છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને પુનઃ એકવાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું કારણ છે. તો આપણે બધાએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. સાથીઓ, હમણાં જ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને બધાને ખબર છે કે 2024નો સંકલ્પ પત્ર રજૂ થયો. ભાજપનો સંકલ્પ, મોદીની ગેરંટી. એની અંદર આવનારા દિવસમાં ભારત શું કરવા માંગે છે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચવા માંગે છે એના માટેનો એક શ્રેષ્ઠ સંકલ્પ પત્ર રજૂ થયો છે. હું મારા સૌ મિત્રોને વિનંતી કરીશ કે તમે બધા જ લોકો આ સંકલ્પ પત્રના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરજો અને આ સંકલ્પ પત્ર ચોક્કસ વાંચજો કે જે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જે મુદ્દાઓને લઈને નીકળતી હોય છે, મુદ્દાઓને ટૂંક સમયમાં પૂર્ણ કરતી હોય છે. અને શ્રેષ્ઠ ઉદાહરણ આપણે 3 જોયા છે. CA લાગુ કરવું, રામ મંદિર બનાવવું, 370ની કલમ હટાવી, લોકોને ઘરનું ઘર આપવું, લોકોના ઘર સુધી પાણી પહોંચાડવું, ખેડૂતોને 2,000 રૂપિયાની સન્માન નિધિ આપવી, ખેડૂતોને અનેક ખેત સાધનો પર સબસિડી આપવી, નર્મદાનું પાણી પહોંચાડવું, સારા રોડ રસ્તા, સુરક્ષા, આ બધું છેલ્લા 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે વિચાર્યું એ પ્રકારે વિકાસના કામો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડ્યા છે. મારી આપ સૌને નમ્ર વિનંતી અને અપીલ છે, આવનારા દિવસમાં માન્ય નરેન્દ્રભાઈએ 3 મુદ્દાઓ પર મહત્વનું ધ્યાન આપ્યું છે. સ્વાસ્થ્ય સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવા માંગે છે અને આવતા 5 વર્ષની અંદર લગભગ 350 થી વધુ નવી મેડિકલ કોલેજો અને નવી મેડિકલ હોસ્પિટલો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજું કોઈ મહત્વનું હોય તો મહિલાઓ માટે, મહિલાઓને સદ્ધર બનાવવા માટે 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. નાના મોટા ધંધા રોજગાર સાથે જોડીને એમને વધુ સક્ષમ અને સશક્ત બનાવવા માટેનો પણ પ્રયાસ માન્ય નરેન્દ્રભાઈ મહિલાઓ માટે કરવા માંગે છે. તેમજ આપણે સુરેન્દ્રનગર લોકસભા સીટમાં જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 98 ગામ એવા હતા જ્યાં નર્મદાનું પાણી સમયસર પહોંચતું નહોતું, તો સૌની યોજનાના માધ્યમથી 700 કરોડની યોજના સુરેન્દ્રનગર જિલ્લા માટે બનાવી છે અને જેના કારણે ખેડૂતોને આવનારા દિવસમાં સૌની યોજનાના માધ્યમથી પાણી પણ પહોંચવાનું છે. મારી આ વાત એટલા માટે કરું છું કે આપણે આ બધી વાત લોકો સુધી સમયસર સત્યતાના માર્ગે અને જાગૃત કરવા માટે પહોંચાડવું પડશે. નરેન્દ્રભાઈની 10 વર્ષના કામગીરી એ જગ જાહેર છે, લોકો સુધી પહોંચેલા પણ છે. પણ આપણે આવનારા દિવસમાં એવું શું કામ કરી શકીએ કે વધુમાં વધુ મતદાન થઈ શકે, વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન થાય, એના માટેનો આપણે બધા સાથે મળીને દોસ્તો પ્રયાસ કરવાનો છે. મારી આપ સૌને એક જ વિનંતી છે કે આજે રામનવમી પણ છે અને રામનવમીની આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું. પ્રભુ શ્રી રામના આશીર્વાદથી રામ રાજ્ય સમગ્ર દેશ અને રાજ્યની અંદર સ્થાપિત થયું છે. ત્યારે સૌ સાથે મળીને વિકાસના કામમાં જોડાઈએ અને વધુમાં વધુ મતદાન થાય એવો આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ એવી જ વિનંતી કરું છું. ફરી એકવાર રામનવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય સિયારામ.